અત્યારે તો ફૂલ વરસાદ શરૂ છે આપણે, અને મોવા ગયા હતા તો મોવાથી ઘરે આવીએ છીએ, અને વાડીઓ આખી ભરાઈ ગઈ પાણીની, એટલો વરસાદ ફૂલ પડ્યો છે. જો આ બધી વાડીઓ છે ને, બધી વાડીઓમાં પાણી 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 છે એકલું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. અને આ છે નદીનો ઓલો કાંઠો, જીનીના પપ્પા ત્યાં રોકાઈ ગયા હતા. તો આ એટલું પૂર આવી ગયું હતું, અને આ પૂરમાં જે કાંઈ છે વચ્ચેનો પુલ છે ગામની અંદર આવવાનો, અને પાણી એટલું બધું આવી ગયું હતું કે એની વાત જ નહીં કરવાની. અંદર ભેહું તણાઈ ગઈ હતી, માણસના ઘર અડધા અડધા ડૂબી ગયા હતા. અને આ તો ઉંસાણવાળો ભાગ છે, છતાંય રોડ ઉપર એટલું બધું પાણી છે કે એની કોઈ સીમા જ નહીં. એક જોતા વરસાદ આવ્યો એનો હરખ હતો, અને બીજી બાજુના ગામમાં બંધ થોડોક તૂટવાથી એટલું પાણી આવી ગયું છે કે આવું પાણી ક્યારેય જોયું નહીં હોય. કારણ તો આપણે વહેલી આજ તો સાહ લઈ લીધી હતી. પેલા તો ગાયોનું બધું કામ કર્યું, ત્યાં તો 8-9 વાગી ગયા હતા. કારણ કે કાલુનો વરસાદ એટલો કવરાવતો હતો, અને જેનીના પપ્પા, જેની, યશવી દાદા બધા ત્યાં, એટલે કે મારા જેઠનું ઘર હતું એ સાઈડ, ત્યાં નદીના ઓલા કાંઠે રોકાઈ ગયા હતા, અને અમે બધા અહીંયા હતા. ને સવારે અંધારામાં બધું દીવો કરીને કામ કર્યું, ગાયોનું મિલ્કિંગ કરી નાખ્યું. બત્તીમાં પણ ચાર્જિંગ નતું, ફોનમાં પણ નતું. આજ મોવા ગયા અને બેટરી ચાર્જિંગ કરાવી, ફોનમાં થોડુંક ચાર્જિંગ કર્યું. તો આપણે છાશ તો 2 કલાક લઈ લીધી છે ને હવે થોડું થોડું માખણ બનવા માંડ્યું છે. ને કારણ કે આજે આ નવા ગોળાનું મુહૂર્ત કરી દીધું છે, ને નવો ગોળો છે 25 લીટરનો, એટલે છાશ કરતા બહુ વાર લાગે. છાશ આપણે 25 લીટરનો ગોળો છે, તો છાશ બનીને તૈયાર થઈ ગઈ છે. ને હજી આપણે એક આ ટીપ અને આ ડબ્બો ફેરવવાનો છે, કારણ કે લાઇટ ન હોવાથી ફ્રીજમાં દહીં રહી નહીં, એટલે બધું દહીં એકારે ફેરવવું પડે, નકર બગડી જાય. અને આજે એક સાથે એટલું બધું દહીં ફેરવવાનું મેન કારણ તો એ છે કે કાલે આપણે ગાયોનું કામ હતું, વરસાદ બહુ હતો, બીજું સાઈડમાં કામ હતું, એટલે કાલે સાંજે છાશ નહોતી, તો એટલા માટે આજે બધી છાશ કરવી પડશે. તો આપણે એક ગોળો થઈ ગઈ છે, અને બીજું જો આ દહીં બાકી છે જે આપણું, અને આ ડબ્બો બાકી છે. અને હવે પછીનું જે સવારનું મેળવું એ પણ હજી મળે, એટલે ડાયરેક્ટ તરત ન મેં ફેરવાય, અને જે અત્યારે તો મિલ્કિંગ કરશું એ પણ મળશે. છાશ આપણી બધી ફરી ગઈ છે, અને માખણ લઈ લઈ. હજી આપણે 2 ગોળા આવી છાશ થાય, તો પેલા આ એકનું કરી લઈએ. આ છાશ ખાલી કરશું ત્યારે થાય, બધાને દોણી વાટ જોવે છે. આજ તો સવારે કોઈની છાશ નથી મળી, કારણ કે સવારે બનાવવાની હતી, વરસાદને લીધે કામ હતું વધારે, એટલે મોડું થઈ ગયું હતું. ગાય આપણે આજે અત્યારે સાંજના વાગી ગયા છે 5, અને લાઇટ અત્યારે આપણે ઘરે આવી ગઈ છે, તો શાંતિ થઈ ગઈ છે. લાઇટ નહોતી એની, અને આપણી ગાયોને કાલે વરસાદ એક દિવસ આવીને થોડોક કવરાવી તો ગયો, પણ એક જ 24 કલાક આવી અને વયો પણ ગયો છે. આજ તો બધું પવનથી વાહરી ગયું છે, ને ગાયો પણ મસ્ત શાંતિથી બધી તો બેહી ગઈ. કાલે ભીનું હતું, આજ કોરું થઈ ગયું છે, અને ગોરીનું મિલ્કિંગનું કામકાજ શરૂ છે. આપણે તો અત્યારે ગોરીનું મિલ્કિંગ કરવાનું શરૂ કરી દીધું છે. પહેલી ગા છે, ને હજી 4 ગાઉ બીજી દોવાની છે મારે એકલાને. કાલે કેવો દિવસ ગયો? કાલનો દિવસ બહુ આકરો ગયો. કાલે આખો દિવસ ઓલા કાંઠે નદીના રહેવું પડ્યું. પાણી જેટલું આવ્યું હતું એટલું પાણી કોઈ દી નથી આવ્યું. તો ભજીયા કરીને હું લેવા ખાધા? પછી તો ભજીયા કરીને ખાઈ લીધા મોડાપુના દીકરાના ઘરે, અને ભજીયા પણ એવા મીઠા લઈ ગયા. તમે હતા એનું ટેન્શન નતું, જેની યશવીનું ટેન્શન. જેની યશવી તે હારે હતી ને, પછી સાંજે જ્યાં હોવા જવાનું હતું, પેલા પાણી ધોવા આવ્યા કે પાણી ઉતરી ગયું કે નહીં, એમ કે પાણી ધોઈને પછી જાતા થતી. જેની યશવી કે પપ્પા બહુ ટાઈટ હોય, બહુ ટાઈટ હોય, મેં તો આડા ઘર આવી જાય. પહેલા નતા એ 2 મળી ગઈ, પણ ટાઈટ બહુ હતી હતી, કારણ કે આવી કેટલામી રાત છે તમારા જીવનમાં? આવો 3-4 વાર થયો વરસાદમાં. એક વાર તો પણ કોઈ જ ગમ હલવી ગયા. તેથી તો ભાઈ એ નજારો તમને કહું એવો તો ક્યારેય ન આવે જીવનની અંદર. ત્યારે હું એકલી હતી, આ મકાન પણ નહોતા, ખુલ્લું બધું વાતાવરણ, ક્યાંય હોય ને ભલે હલવાય, આપણને ચિંતા કે ઘરની હોય. ગાયું ને આપણે ગાયો શું કરતી છે, એટલે બધો વરસાદ છે, ઓલું છે. એમ તો તમારો ફોન સ્વિચ ઓફ હતો, મેં બીજાના ફોનમાં કરી દીધો. ફોન ને કીધું તો કોઈ ચિંતા નહીં કરતા ઘેરે. એ તો એક દિવસ તો આપણે અમુક નો આપણને મિલ્કિંગ કરવા દે તેને મૂકી દેવાના હોય.
તો એવી રીતના છે, આવું બધું આવ્યા કરે ને જેને ગામને કાંઠે નદી હોય ને એને ખાસ કમેન્ટ કરજો. અને આમ જીવનની અંદર છે ને આવી બધી પરિસ્થિતિ તો આવ્યા જ કરે, તો એનો સામનો કરવો એ જ આપણે જરૂરી છે. આવી પરિસ્થિતિ આવે ને તો જ આપણને ખબર પડે કે જીવન શું કહેવાય. નકર તો શું ખબર પડે ગાયું કેમ હાસવી, ગાયું કેમ હાસવી, પછી આપણે ગમે ના હલવાના હોય એમાંથી કેમ બહાર નીકળી, કેવી રીતની પરિસ્થિતિમાંથી, એ બધો અનુભવ થાય આપણને. આ બધો છે ને અનુભવ થાય ને તો જ આપણને બધી ખબર પડે, ને અનુભવ કર્યા બધું કઈ ખબર ન પડે. તો આવું બધું છે, આવું આવ્યા કરે, કારણ કે જેને ખાસ નદીને કાંઠે ગામ હોય એને અનુભવ હશે કે આવું બધું કેમ થાય. કારણ કે ડેઈલી આપણી અવર સવાર હોય તો આવવાનું, એટલા માટે. ગામમાં નદી તો હોય જ, કોકસ ગામ ભાગે એવું હોય. પણ આવી રીતના હોય ચારે કાંઠા. હા હાલો, કોના ગામમાં આવી રીતના નદી છે કમેન્ટ કરી દેજો કે આપણે જ્યાં રહેતા હોય ને ફરતું પાણી આવી જાય. તો જો કંકુનું મિલ્કિંગ કરે છે બા, ને મારે જવાનું છે જે મિલ્કિંગ કરવા માટે. હું છે રવેતી